ભીલડી નજીકના મુડેઠા ગામમાં છેલ્લા 5 વર્ષથી 1 ફૂટ ભૂગર્ભ જળ ઘટ્યું નહીં। નર્મદાના પાણીથી તળાવો ભરાતા હોવાથી થયો ફાયદો। ખેડૂતો છેલ્લા 5 વર્ષથી બોરમાં કોલમો નાખી નથી। બનાસકાંઠામાં ભૂગર્ભ જળનો પ્રશ્ન ખૂબ જ ગંભીર ગણાય છે। બનાસકાંઠાના ઘણા એવા તાલુકામાં ભૂગર્ભ જળ ઘટી ગયું છે, તેમજ અમુક તાલુકાઓમાં તો બિલકુલ ભૂગર્ભ જળ ખેતી લાયક પાણી આવતું જ નથી। પરંતુ સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ જળના પ્રશ્નને લઈ ચિંતિત હતી અને પાઇપલાઇન દ્વારા તળાવો ભરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે 5 વર્ષ પહેલા સરકારે નાખેલી ચાંગા પાઇપલાઇનથી મુડેઠા, ખેટવા, ગોગાધાણી સહિત અનેક તળાવો ભરવામાં આવી રહ્યા છે, જેમાં મુડેઠા ગામના સૌથી મોટા તળાવો નર્મદાના નીરથી ભરાતા હોવાને કારણે છેલ્લા 5 વર્ષથી 1 ફૂટ ભૂગર્ભ જળ ઘટ્યું નથી। ત્યારે આવનારા સમયમાં પણ સરકાર દરેક તળાવો ઊંડા કરી પૂર્ણ ભરશે તો પણ ભૂગર્ભ જળનો ખતરો ટળી શકે તેવું મુડેઠા ગામ પાસેથી જાણવા મળી રહ્યું છે। ત્યારે સૌથી વધુ ભૂગર્ભ જળ ડીસા તાલુકામાં પણ ઘટી રહ્યું હતું, જેના લીધે ખેડૂતો સહિત પશુપાલકો પણ ચિંતિત બન્યા હતા। ત્યારે સરકાર દ્વારા હાલમાં ગૌચરમાં તળાવો બનેલા છે તેને ભરવા માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે, જેથી હવે જો તળાવ ભરવામાં સરકાર પાછી પાણી નહીં કરે તો ભૂગર્ભ જળમાં મોટો ફાયદો થશે। મુડેઠા ગામમાં છેલ્લા 5 વર્ષથી 1 ફૂટ પાણી ઘટ્યું નહીં। ખેડૂતો ડીસા તાલુકાના મુડેઠા ગામમાં છેલ્લા 5 વર્ષથી 1 ફૂટ પાણી ભૂગર્ભ જળ ઘટ્યું નથી। નર્મદાના પાઇપલાઇન દ્વારા મોટા તળાવો ભરાતા હોવાથી ભૂગર્ભ જળમાં બિલકુલ ઘટાડો થયો નથી અને છેલ્લા 5 વર્ષથી ખેડૂતો 600 ફૂટે હોવાથી બોરમાં એક પણ કોલમ નાખવામાં આવી નથી, જેથી ખેડૂતોને મોટો ફાયદો થાય। તસવીર અહેવાલ વજીરામ જોશી, ભીલડી।